એટલે હવેલી મંદિરોનો જે પ્રસાદ ગોસ્વામી બાળકો જે વૈષ્ણવ પાસેથી ભેટ સેવા સામગ્રી ઠાકોરજીના નામથી લે છે, એનો પ્રસાદ જે છે એ પ્રસાદ નથી, પણ એ દેવદ્રવ્ય એટલે જ છે, કારણ કે દાન છે. કારણ કે નિવેદન મહારાજ છે કે આખા ગામની સત્તાનું નિવેદન થોડું કર્યું છે પોતાના ઠાકોરજીને. ન ભોગ ધરવા દે, ન ધૂપદીપ કરવા દે, ન આરતી થાય, કાંઈ ન થાય. તો મસ્જિદમાં ન થાય, દરગાહને પૂજવાનું શરૂ કર્યું. અહીંયા અમે અહીંયા એક જગ્યાએ મુકામ રાખ્યું હતું અહીંયા, તો એનું શાક ને અમારું શાક ભેગું આવતું હતું. તો કે આપને આમાં જોઈ પધરાવી લ્યો, બાકીને એના ઘરે લઈ જાય. તો એનો મતલબ શું છે? અમારું શાક થઈ ગયું, સમર્પણનો ભાવ છે, તો એ પણ લેતા હતા ને અમે પણ લેતા હતા. હા, શાક લઈને આવે, પછી આપને પધરાવવું હોય એમાંથી પધરાવી લ્યો, મુકામ રાખ્યું એટલા દિવસ, બાકીનું પોતાના ઘરે લઈ જાય. તો એ સમર્પણ છે, તો બે લઈ શકે છે ને, એ લઈ શકે ને અમે લઈ શકીએ એમ. એ સમર્પણનો ભાવ છે કે હવે ગુરુને આપી દીધો, હવે આપણે એમાંથી ન લેવાય એવો ભાવ તો નથી. પોતે આખું બે શાક લઈને આવે, જેને પધરાવવું હોય આપ પધરાવી લો, અમારે જોતું અમે લઈ લઈએ, બાકી એના ઘરમાં વાપરી શકે. તો આ ઠાકોરજી સાથે પણ આપણો આવો જ સંબંધ, ઠાકોરજી સાથે પણ આપણો સંબંધ આ જ પ્રકારનો છે. એટલે બહુ ડરવા જેવો સંબંધ નથી, બહુ પ્રેમભર્યો સંબંધ ઠાકોરજી સાથે છે કે આપણે એક સાથે રહીએ છીએ, પણ આપણે પણ એ શેર કરીએ, જે કંઈ મારું છે એ બધું આપણે બે સાથે એનો ઉપભોગ કરીએ છીએ. આવો ભાવ, આવો પ્રેમમય સંબંધ, પ્રેમપૂર્વકનો જે વ્યવહાર પ્રભુ સાથેનો શ્રી મહાપ્રભુજી આપણો સ્થાપિત પ્રભુ સાથે કર્યો છે, એ સમર્પણ અને એ સેવાનો સંબંધથી આપણું આ સમર્પણ એ નભે છે. તો આ સમર્પણનો આખો દાન જો થઈ ગયું તો માલિકી ટ્રાન્સફર થઈ ગઈ. માલિકી ટ્રાન્સફર થયા પછી એક કણિકા પણ લઈ શકાય નહીં. બીજું, જેનું નિવેદન કર્યું છે એ પદાર્થ સમર્પિત હોઈ શકે, પણ જેનું તમે તમારી સત્તાનું નિવેદન કર્યું નથી એ પદાર્થથી તમે સેવામાં જોડશો તો એ પદાર્થ સાક્ષાત ભગવાનને દાન જ ગણાશે, એ ક્યારેય નિવેદન કે સમર્પણ નહીં ગણાય. હવે એનો જો પ્રસાદ રૂપે ઉપભોગ કરવામાં આવે તો એ જેટલા પણ ઠાકોરજી નથી બિરાજતા અને બીજાની સત્તાનો ભોગ ધરવામાં આવે છે, ત્યાં દાનનો વ્યવહાર થઈ ગયો છે, ત્યાં એ સમર્પણ છે જ નહીં. પરિણામે પ્રસાદ છે એ અગ્રાહ્ય છે. કારણ કે નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, જેનું નિવેદન કર્યું છે એનો તમે સેવામાં વિનિયોગ કરાવી શકો. વલ્લભકુલના બાળકો માટે પણ આ જ નિયમ છે. બીજાનું દેવી દ્રવ્ય અમારા અંગીકાર ઠાકોરજીને કરાવવું એ પુષ્ટિ માર્ગની રીત જ નથી. બીજાનું દેવી દ્રવ્ય હોય તો ઠાકોરજીને અંગીકાર કરાવવું હોય તો એને ઠાકોરજી પધરાવવા જોઈએ અને એની સેવામાં એનો વિનિયોગ એને કરવો જોઈએ. એ અમારા ઠાકોરજીને એની સેવામાં એ વિનિયોગ કોઈથી થઈ શકતો જ નથી. એ દાન હોવાથી એ કણિકા પ્રસાદ પણ કોઈ એનો ગ્રહણ કરી શકે નહીં. એટલે હવેલી મંદિરોનો જે પ્રસાદ ગોસ્વામી બાળકો જે વૈષ્ણવ પાસેથી ભેટ સેવા સામગ્રી ઠાકોરજીના નામથી લે છે, એનો પ્રસાદ જે છે એ પ્રસાદ નથી, પણ એ દેવદ્રવ્ય એટલે જ છે, કારણ કે દાન છે. કારણ કે નિવેદન મહારાજ છે કે આખા ગામની સત્તાનું નિવેદન થોડું કર્યું છે પોતાના ઠાકોરજીને. અમે ગોસ્વામી બાળકો બ્રહ્મ સંબંધ તો એ જ લઈએ છીએ જે તમને આપવામાં આવે છે. તો અમે અમારી જે સત્તા છે એનું જ નિવેદન કરી રહ્યા છીએ, કે ગામ આખાનું કે આખી સૃષ્ટિનું નિવેદન તો અમે કર્યું નથી ને. એટલે આ હવેલી મંદિરોનો પ્રસાદ, વલ્લભકુલના બાળકો જે ઠાકોરજીના નામે પૈસા ઉઘરાવે છે ઠાકોરજીના નામે, એમના ઘરનો જે પ્રસાદ એ પ્રસાદ નથી, પણ અગ્રાહ્ય હોય. દેવદ્રવ્ય છે એ અગ્રાહ્ય છે, એટલે દેવદ્રવ્ય કહેવામાં આવે છે. આ શાંતિ સમજવું જોઈએ કે હવેલીનું ના પાડવામાં આવે છે. તો હવેલીમાં મેં આજ સવારે બપોરના સત્રમાં કીધું કે બે પ્રકારની પ્રતિષ્ઠા છે. તો આપણે ત્યાં પરાર્થ પ્રતિષ્ઠા તો પુષ્ટ કરવામાં ક્યારેય થતી નથી. મહાપ્રભુજી પરાર્થ પ્રતિષ્ઠાની વિધિ તો રાખી નથી પુષ્ટ કરવામાં. તો બીજાની સત્તા કેવી રીતે આ હવેલી મંદિરમાં ઠાકોરજીને ધરાવી શકાય? એ તો ક્યારે ધરાવી શકાય નહીં. એ દેવદ્રવ્ય હોવાથી પાછું એ અગ્રાહ્ય થઈ જાય. એટલે આ નિવેદન સમર્પણનો બહુ મહત્વનો સિદ્ધાંત છે આપણો, કે જે આપણે સમજવું જોઈએ કે ઠાકોરજીના નામે ભેટ સેવા ઉઘરાવવી, ઠાકોરજીના નામે બીજાની સામગ્રી લઈને ભોગ ધરવી. આમાંથી વલ્લભકુલના બાળકોના ઘરમાં પણ આવું દેવદ્રવ્ય આવ્યું, એ અમારા પાતિત્યનું કારણ બન્યું. વૈષ્ણવ આ મનોરથ કરવા માંડ્યા, ગમે એ પૈસા આપે, ગમે એ ઠાકોરજી પધરાવીને આવે ને ભોગ ધરે અને એ પ્રસાદ લે. એ પ્રસાદ થોડો છે, એ તો
દેવદ્રવ્ય રૂપ છે. તો વૈષ્ણવ પણ એવો મનોરથના નામે એવો દેવદ્રવ્ય જે છે એ લેવા માંડ્યા, એમનો પણ બગાડ થયો છે, પાતિત્યનું કારણ બન્યું છે. એટલે જે મરજાદ કરવામાં આવે છે પણ આમાં મરજાદ નથી જાતી. સવાલ થાય છે કે સાવ ભ્રષ્ટ થઈ જવાય, હોટલ બજારના ખાનપાન કરતાં પણ હીન થઈ જવાય, એવી પરિસ્થિતિ આ મનોરથોનો પ્રસાદ હોય છે. તો ત્યાં કેમ મરજાદ ન જાય? હોટલ બજારનું ખાનપાન કરતાં પણ નીચી કક્ષાનું છે દેવદ્રવ્ય ખાવું. આમાં કોઈ અપ્રસ રહેતી નથી, કોઈ આચાર રહેતો નથી. એટલો અનાચાર અને ભ્રષ્ટાચારવાળું તો આપણે લઈ લેતા હોઈએ છીએ, ત્યારે આપણી મેંડ અપ્રસ મરજાદ ક્યાંય છોવાતી નથી. એટલે હું કહું છું કે તો આવો ખોટો ઢોંગ શું કામ કરી રહ્યા છીએ આપણે મેંડ અપ્રસ આચાર વિચાર કે મરજાદનો, કે જ્યાં સિદ્ધાંત જ પાલન નથી થતું. સિદ્ધાંતથી જ એલર્જી છે તો એ શા માટે ઢોંગ, એ બધું ઢોંગ થઈ ગયું છે, એક ધતિંગ છે. એ ક્યારેય આપણે કરવું જોઈએ નહીં. એટલે આ ભેદને સમજવાના કારણે, આ સિદ્ધાંતના આ સમજવાને કારણે અમે એમ કહી રહ્યા છીએ કે આ પોતાના ઘરમાં પોતાની સત્તાનું નિવેદન, સમર્પણ, વિનિયોગ એ પોતાના ઠાકુરજીને કરી અને પછી જે પ્રાપ્ત થાય એ પ્રસાદ છે, એ મહાપ્રસાદ છે. એ આપણે બધાએ ગ્રહણ કરવો જોઈએ, એનાથી આપણો નિર્વાહ થવો જોઈએ. અન્યને આ રીતનો જે પ્રસાદની નામે જે દેવદ્રવ્ય છે એ અગ્રાહ્ય હોય છે. અને જે લોકો આવું કરતા હોય છે, એનો સંગ કરવો, એમના હાથનો એ પ્રસાદ વગેરે લેવો, એમના ઘરે જઈને પ્રસાદ લેવો, કે જે લોકો આવું કાયમી લે છે દેવદ્રવ્ય, લે છે દેવદ્રવ્ય, એની સાથે આપણે ફરીથી ખાનપાન વગેરેનો વ્યવહાર કરવો, એ આપણા ઉલટાના પતનનું કારણ છે. આપણા પતનનું કારણ છે. એટલે ઘણા એવા વૈષ્ણવ અહીંના પણ કે સિદ્ધાંતથી રહેતા હતા, ઠાકોરજીની સેવા પોતાના દ્રવ્યથી ભોગ ધરીને ભલે નળના જલથી કરતા હતા, સમર્પણપૂર્વક કરતા હતા. મર્યાદિક વૈષ્ણવ જે સિદ્ધાંત સમજતા હતા એ લોકો તો એ પ્રસાદ પણ લેવા તૈયાર હતા. પણ જે અપસિદ્ધાંતી લોકો, કે જે લોકો મનોરથોની અંદર જ ફરે છે, જેને મનોરથની અંદર જ ભટકવું છે ને દેવદ્રવ્ય ખાય છે, એ લોકો મર્યાદી ગણતા નહોતા, એના હાથનો પ્રસાદ લેતા નહોતા. એના માટે મર્યાદ લેવી સિદ્ધાંત નિષ્ઠાની એ છેલ્લી પાયરી ઉપરની વાત છે. ઠાકોરજી માટે મર્યાદ નથી. આ મર્યાદ આવા અપસિદ્ધાંતી લોકો માટે છે કે જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું ખંડન કરે છે, એનું ખંડન કરી રહ્યા છે. એની સાથે વ્યવહાર કરવા માટે મર્યાદનું લેબલ લેવું સિદ્ધાંત નિષ્ઠા મરી પરવારી છે. એ આ કૃત્ય કરનારાઓ આવું કર્યું છે, જેને અત્યંત દુઃખની સાથે કહું છું કે સારું કાર્ય નથી કર્યું. તમે સામે ચાલી દુસંગને આમંત્રણ આપ્યું છે. તમે મહાપ્રભુના સિદ્ધાંત પર રહેતા, તમને શું વિશ્વાસ નહોતો? મહાપ્રભુના સિદ્ધાંતમાં રહ્યો છો, તમને વિશ્વાસ નથી કે તમે સમર્પિત છો, પૂર્ણપણે ઠાકોરજીને સમર્પિત છો? આ લેવલની શું જરૂર હતી? અને કોની સાથે તમે સંપર્ક વધાર્યો છે કે જે દેવદ્રવ્ય ભક્ષણ કરી રહ્યા છે? શરમ નથી આવતી એ લોકોને દેવદ્રવ્ય ભક્ષણ કરવામાં? અને એ દેવદ્રવ્ય ભક્ષણ કરનારા લોકો આવીને આપણા ઘરમાં આવીને ઠાકોરજીની સામગ્રી કરીને ભોગ ધરેતા. હવે તમે આગળ વધ્યા કે તમે પતનના ખાડામાં પાછા પડેલા છો? તમે સુંદર રીતે સેવા કરતા હતા, તમારા ઠાકોરની સેવા કરતા હતા, અને તમે આવા લોકો આપણી સાથે જોડાય એના માટે તમે આવું કાર્ય કર્યું. અને હું પણ સામેલ થયો, પણ આવી ગયા પછી હવે શું કરવું? ઓલું કહે ને કે સાપે છછુંદર ગળી ગયો, હવે નામ જાય. હવે જે થયું એ ભગવાન. પણ જાહેરમાં હું તો સ્વીકાર કરું કે હું એમાં એક વખત દોષનો ભાગી તો બન્યો જ છું, કારણ કે સિદ્ધાંત નિષ્ઠા મરી પરવારી છે. પછી સંબંધ હવે શું? કેનો સંબંધ છે? સિદ્ધાંતના કારણે આપણો સંબંધ છે, પણ સિદ્ધાંત નિષ્ઠા તો રહી નથી. હવે સિદ્ધાંત નિષ્ઠા રહી નથી, સિદ્ધાંત નિષ્ઠા નથી, કારણ કે વ્યવહાર છે. હવે વ્યવહાર રાખવો છે. કોની સાથે વ્યવહાર રાખવો છે? કે જે મહાપ્રભુના સિદ્ધાંતને માનવા જ તૈયાર નથી, મહાપ્રભુના સિદ્ધાંતને માનતા નથી. આવા લોકો હવે વ્યવહાર રાખતા હોય. હવે અહીંયા પ્રસાદ લેવામાં વાંધો નહીં આવે, કારણ કે મર્યાદી થઈ ગયા. હવે મર્યાદીનું લેબલ આવી ગયું, તમને પ્રસાદ. પણ એ પ્રસાદ હશે એવાના હાથનો સંસર્ગવાળો પ્રસાદ હશે? ખાલી સિદ્ધાંત બોલવાની વસ્તુ નથી,
એના જીવનમાં એના આચરણ કરવાની વસ્તુ છે, ખાલી બોલવાની વસ્તુ નથી સિદ્ધાંત. સિદ્ધાંત તો નિષ્ઠાથી આચરણ કરવાની વસ્તુ છે. આપણે નિષ્ઠાથી આચરણ કરવું જોઈએ. ઉલટાનો સમય એવો છે કે આવા લોકોથી બચવા માટે આપણે કદાચ મર્યાદ બહુ પાલન કરતા હોય તોય કહેવું પડે કે ભાઈ મર્યાદ નથી. કારણ કે આવા લોકો, આવા રખડતી ભટકતી પ્રજા, એ રખડતી ભટકતી આત્માઓ, એ ગમે એના આત્માઓ તો ગમે ત્યાં પ્રવેશ કરે ને. રખડતી ભટકતી આત્માઓ છે ભૂત પ્રેત પિશાચ. પણ હવે તો ભૂત પ્રેત પિશાચ પોતે જ બનવું છે, માણસમાંથી ભૂત બનવું છે, જીવતા ભૂત બનવું છે. બનો, અમે જય શ્રી કૃષ્ણ કરી નાખીએ. એના જય શ્રી કૃષ્ણ થઈ ગયા માલા પેરામણી. ભૂત પ્રેત પિશાચ બનીને ભટકો. એટલે ભટકો, આનંદથી ભટકો. મહાપ્રભુજી ક્યાં રોકવા આવતા નથી. આની સાથેનો વ્યવહાર પૂરો થઈ ગયો, આવા લોકો સાથે વ્યવહાર રાખવાથી. આની સાથેનો વ્યવહાર, શ્રી મહાપ્રભુ સાથેનો વ્યવહાર તો એ રામ નામ સત્ય થઈ ગયો હોય. જય શ્રી કૃષ્ણ બોલે જય શ્રી રામ. ભટકો હવે આનંદથી. ભટકીને આવેલા હતા, થોડા સમય ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વર્તસુ ક્ષણાત સર્વત માયાંતિ રુચિ તેષામ ન કુતચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. ચર્ષણી જીવની સૃષ્ટિ એવી છે કે ભટકતી પ્રજા છે. એ ક્યારેક પુષ્ટિ માર્ગી થઈ જાય, ક્યારેક મર્યાદા માર્ગી થઈ જાય, ક્યારેક પ્રવાહી થઈ જાય. એ ભટકતી રહે. ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવર્તસુ ક્ષણાત સર્વત માયાંતિ રુચિ તેષામ ન કુતચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. એ ક્યારેક મર્યાદાનો લાભ મળે, ક્યારેક પુષ્ટિનો લાભ લઈ લે, થોડું થોડું ફલ બધે લે. રસ ચાખત ડોલત ઘર ઘર, એ થોડો થોડો રસ બધેથી પ્રાપ્ત કરી લે. પણ સિદ્ધાંત નિષ્ઠા, આપણે મહાપુરુષના સિદ્ધાંત એ ગમે ત્યારે ગમે તે કાર્ય માટે, લૌકિક કાર્ય માટે, લૌકિક સંબંધ માટે, વ્યવહાર માટે હંમેશા ગીરો મૂકવાની વસ્તુ નથી. તો આપણી અંદર એ નિષ્ઠા નથી. સિદ્ધાંત બોલીએ છીએ, સમજીએ છીએ ને આપણે જ એનું ઉલ્લંઘન કરી રહ્યા છીએ. આ તો મારે આપણો આ સંબંધ હતો એના કારણે આવવાનું થયું, પણ આવ્યા પછી મને ખબર પડે કે વાતાવરણ આખું કંઈક બીજું કંઈક છે. તો હવે આમાંથી હવે આવ્યા પછી શું કરવું? અને મારી એક ભૂલ કહેવાય કે તે નીકળી જવું જોઈએ. પણ મેં કીધું હવે આવી ગયા છે તો હવે પણ છતાં નીકળી જવું જોઈએ 100%. કે ઠાકોરજીને તમે મહાપુરુષના સિદ્ધાંત અનુસાર સમર્પિત જીવનપૂર્વક ભગવત સેવા કરતા હતા તો તમારે મર્યાદના લેબલની કોઈ આવશ્યકતા નથી. મર્યાદા એવો કોઈ સિદ્ધાંત ક્યાંય છે જ નહીં. આ તો એક લેબલ જે લાગે છે બધાને કોઈ રીતે. આપણે તો સમજીએ છીએ કે આ લેબલનું મૂલ્ય શું છે. ઠાકોરજીની સમર્પિત જીવનપૂર્વક સેવા કરવા પછી કોઈ મર્યાદા ગણતું હોય તો ઠીક છે, ન ગણતું હોય તો કાંઈ નહીં, કોઈ વાંધો નથી. આપણે કાંઈ ગણાવવા માટે સેવા નથી કરતા. ઠાકોરજીની સેવા માટે આપણી મર્યાદ છે. સેવા માટે મર્યાદ હોય તો આ લક્ષણ હોય, પણ સેવા માટે મર્યાદ નહીં. સેવા તો થઈ રહી છે, સખડી ધરી રહ્યા છો, સમર્પિત જીવન જીવી રહ્યા છો. પણ આવા અપસિદ્ધાંતી લોકો, સિદ્ધાંતી લોકોને તો લેવામાં વાંધો નથી. ત્યાં સુધીની વાત છે કે જે સિદ્ધાંત પાલન કરનારા જે મર્યાદી વૈષ્ણવ પણ છે, નથી એવું ક્યાં છે. જે સિદ્ધાંત પાલન કરનાર મર્યાદી વૈષ્ણવને એ નળના જલની સખડી પ્રસાદ લેવામાં પણ વાંધો નહોતો. વાંધો કોને હતો? કે જે આ રખડતી ભટકતી પ્રજા છે એને વાંધો હતો, કે જે મહાપ્રભુના અપસિદ્ધાંત પર ચાલે છે એને વાંધો હતો. એટલે મર્યાદનું લેબલ લગાડવામાં આવ્યું. ઠાકોરજીના નામે નથી કરવામાં આવ્યું. ઠાકોરજી તો અરોગતા હતા, પહેલાં આનંદથી જ અરોગતા હતા, નળનું જલે અરોગતા હતા અને આનંદથી તમે સેવા કરતા હતા. તો વિશ્વાસ ક્યાં ડગી જાય છે આપણો? કઈ જગ્યાએ ડગી રહ્યા છીએ આપણે? કે કોની સાથે સંબંધ રાખવો છે, કોની સાથે વ્યવહાર રાખવો છે, કે જેની સાથે છોડવો જોઈએ, હોય તો છોડવો જોઈએ આપણે, કે આનાથી કેમ દૂર રહેવાય એમ. તો એની બદલે આપણે સામેથી આમંત્રણ આપી રહ્યા છીએ કે ચાલો હવે તમે કયો છો મેન્ડ કરી લેશું, મજાક કરી લેશું, આમ કરી લેશું, તમે આવો ભેગા થાઓ. તો એનો મતલબ શું છે? કે આપણને આપણા ઉપર વિશ્વાસ તો નથી, સિદ્ધાંતમાં વિશ્વાસ તો નથી. કોઈ એમ માનતું હોય કે નળના જલથી, કૂવાના જલથી સેવા કરવાથી ઠાકોરજી માટે બહુ સુખનો વિચાર કરવામાં આવ્યો છે. એ વ્યક્તિ પોતાને પૂછે કે ઠાકોરજીના સુખ માટે એણે કૂવાનું એ જલની શરૂઆત કરી છે, ઠાકોરજી માટે કરી છે, કે નળના જલ કરતાં કૂવાનું જલ ઉત્તમ છે એટલા માટે કર્યું છે, કે બીજો કંઈક પ્રશ્ન છે કે બીજા લોકો જલ નથી લેતા, પ્રસાદ નથી લેતા, કે બીજા ઘણા કારણો છે. એ પોતે નક્કી કરે. બોલવાનું અલગ વસ્તુ છે, પણ અંદર નક્કી કરે કે ઠાકોરજી માટે છે આ બધું,
કે આ લોકો માટે છે, મૂલ્ય કોનું વધારે છે? ઠાકોરજી તો અરોગતા હતા, જે હતું એ પણ અરોગતા હતા. અને સિદ્ધાંતને સમજનારા જે મજાદી વૈષ્ણવ છે એને પણ વાંધો નથી કે નળનું જલ હોય અને ઠાકોરજી ધરેલું હશે તો કદાચ એ લેવા તૈયાર હતા સિદ્ધાંત હોય તો. હવે કોને વાંધો હતો? વાંધો હતો આવા લોકોને. અને એ લોકો હવે કાયમી આવતા જતા થાય, એ લોકો એને બોલાવતા થાય. હવે તો દેવદ્રવ્ય આનંદથી ખાવું જ પડશે, કારણ કે વ્યવહાર છે ને. તો આવું ચાલ્યા કરતું હોય છે. અને મહાપ્રભુજી પહેલાં જ કહ્યું કે આવા ચર્ષણી જીવો પણ હોય છે કે જે દરેક રંગમાં રંગાઈ જતા હોય છે. તો આપણે ત્યાં પણ એવા હોઈ શકે, પણ સિદ્ધાંત પાલન કરનારા જે વૈષ્ણવ કોઈ આવું કરતા હોય ત્યારે આપણને ચેતવણીના રૂપમાં કહું છું, ઘણાને એમ થયું હોય, બીજાને પણ થયું હોય જોઈને કે આવું બધું વાતાવરણ છે તો આ કેમ આવ્યા. પણ હું આવી ગયા પછી વાતાવરણ મેં જોયું છે. હવે આવી ગયા પછી જુનાગઢથી અહીંયા આવી ગયો, અહીંયા આવીને જોયું તો ઘણું બધું ચેન્જ આમાં છે. તો હવે આવી ગયા તો એક લૌકિક વ્યવહારની જેમ કે ભાઈ આવ્યા છે તો લોક વ્યવહાર નભાવી લે, પ્રસંગ છે તો નભાવી દે વ્યવહાર. પણ આપણે સમજીએ કે સિદ્ધાંત પાલન કરવાવાળા ભલે આપણી પાછળ કોઈ ન હોય, કોઈ વ્યવહાર પાલન કરવાવાળું ન હોય, છતાં પણ આપણે પોતાની પણ નિષ્ઠા છે કે નહીં, એકલા હોય તો પણ સિદ્ધાંતનું પાલન તો એ કરી શકાય છે. અને આપણી બહુ સમૂહમાં તો પહેલાં તો ખૂબ બધા માનપાનથી જોતા હતા, એવું મનોરથોમાં રહેતા હતા. તો તમે સિદ્ધાંત તમે અપનાવીને અલગ પડ્યા હતા ને, પહેલાં તો એ વાતાવરણમાં હતા જ. હવે પાછા આવીને પછી પાછું મેં એમ કીધું કે જે લોકો ફરજિયાત ઘણી વખત મૂળ અંદરનો જે ભાવ, જે બીજ ભાવ છે અંદરનો મૂળ ભાવ દ્રઢ હોય એ પાછું ક્યારેક ક્યારેક પ્રકટ થઈ જ જતો હોય. કે જેમ કે મૂળ દટાયેલું હોય તો ઉપરથી છોડ કાપી નાખે, 2-4 વર્ષે પાછું ક્યાંક ઉગીને બહાર આવીને દેખાય. તો ઘણી વખત બીજ ભાવ શું છે કોઈનો કંઈ ખબર ન પડે, આવી શકે. વલ્લભકુલના બાળકોને ઘણા એવી વાત જોઈ છે, એ સિદ્ધાંતના પ્રવચન કરે, સિદ્ધાંત ભણાવે, એકદમ સિદ્ધાંતનું પાલન કરે અને અચાનક જ કંઈક પરિવર્તન આવી જાય ને કંઈક બીજી જ વાત કરવા માંડે. એવા તો ઘણા કિસ્સા છે, એવું કંઈ નથી. તો બાળકોમાંય બની શકે અને વૈષ્ણવમાંય બની શકે, ચર્ષણી એ જીવ ક્યાંય બધે પણ હોઈ શકે, એવું કાંઈ નથી. પણ ખાસ એ વસ્તુ જાણવાની વસ્તુ જરૂરી છે કે આપણી જે નિષ્ઠા કોઈ પાલન કરતું હોય કે ન કરતું હોય, જે મેં પહેલાં વાત કરી કે મુસલમાન લોકોએ મારીને બધાને પ્રલોભન આપીને મારીને કેટલાય આપણા હિન્દુઓને મુસ્લિમ બનાવી દીધા. તો મુસ્લિમે બની ગયા, પણ મુસ્લિમોની રીતભાતમાં કે એડજસ્ટ હજી સુધી નથી થયા. 1000 વર્ષ થઈ ગયા ને તો પણ મુસ્લિમના એ રીતભાતમાં હજી એ લોકો એડજસ્ટ નથી થયા. કે ત્યાં તો ખાલી બંદગી કરવાની, ત્યાં પૂજાની કોઈ વિધિ નહીં, ક્યાંય ભોગ ધરવાનું નહીં, કંઈ પ્રસાદ નહીં, કંઈ પૂજાની વિધિ નહીં, ફક્ત ખાલી પ્રાર્થના કરવાની. તો એ જે લોકો કન્વર્ટ થઈને મુસ્લિમ થયા કે કન્વર્ટ કરવામાં આવ્યા પછી એની પેઢીઓ થઈ ગઈ, પણ એ મૂળ અંદરનો જે આપણો જે ટ્રેડિશનનો જે ભાવ જે બધો હતો એ અંદર ભરાયેલો હતો. તો એ લોકોએ પછી કીધું કે મસ્જિદમાં તો કોઈ ન પૂજા કરવા દે, ન ભોગ ધરવા દે, ન ધૂપદીપ કરવા દે, ન આરતી થાય, કાંઈ ન થાય. તો મસ્જિદમાં ન થાય, દરગાહને પૂજવાનું શરૂ કર્યું. તો એ લોકોએ દરગાહની અંદર બધી રીત જે આપણી પૂજા વિધિ જે છે એ દરગાહમાં થાય જ છે. મુસ્લિમોએ બધાને ફરજિયાત મુસલમાન બનાવ્યા, તો જેટલા લોકો આપણે ત્યાં ગયા તો આપણી બધી રીતભાત મસ્જિદની બદલે દરગાહમાં શરૂ કરી. દરગાહની અંદર એ વસ્ત્ર સમર્પણ કરવું, વસ્ત્રોપવસ્ત્રમ, પછી ફૂલ પુષ્પ, પછી ધૂપદીપમાં લોબાન નહીં કરે, ધૂપદીપ એ લોબાન કંઈક ભોગ ધરે, નાળિયેર વધારે ભોગ ધરે, આવું એ લોકોમાં ક્યાંય છે જ નહીં. ને એટલે કુરાનના જે સમર્થક મૌલવીઓ બધા એમ કે આ કુરાન આ રીત નથી, ઇસ્લામ નથી, ઇસ્લામ ભલે બોલ્યા કરે ને. આપણા લોકોએ જઈને ત્યાં એ લોકોને મુસલમાન બનાવ્યા કે હવે ભોગવો તો અમે તો આ કરશું. અજમેર શરીફમાં તો હવે કંઈક શીરો, આવડા મોટા મોટા કઢાઈયામાં શીરો આખો હલતો હોય છે, શીરાનો ભોગ ધરીને એ ખ્વાજા સાહેબને ધરીને પ્રસાદ. મૂળ આપણો જે ટ્રેડિશનનો જે ભાવ છે તો ત્યાંય એ લોકો કે આવું કે અમારે ત્યાં હોતું જ નથી, આ ઇસ્લામ છે જ નહીં. એ કયા કરે, મૌલવી ભલે બોલ્યા કરે કે ઇસ્લામ નથી, ઇસ્લામ નથી, પણ અમને અહીંયા તમને લાવ્યા તો અમે અહીં ઉત્પાત મચાવશું. એમ કેટલાક વૈષ્ણવ આવી ગયા સિદ્ધાંતનો કોઈ કારણસર. ઓલો જે જૂનો પાછો મેળાવડાનો ભાવ જાય ને, તો અહીંયા આવીને પછી અહીંયા કંઈક
પાછું મૂળ પાછું 2-5-10 વર્ષે પાછું બહાર આવી જાય. જે મૂળ અંદર જે રહેલું છે એ પાછું ખીલીને પાછું બહાર આવી નીકળે. કે મૂળ જે મેળાવડાનો ભાવ, બધા ભેગા થવાનો, નાચ કૂદ રાસ કીર્તન, એ પાછું અંદરથી જાગૃત, તો એ વાતાવરણ મૂળ હોય તો પાછું 2-5 વર્ષે પણ જાગૃતિ આવી શકે. એવું કાંઈ નથી, ન આવે. 20 વર્ષે થાય એવું કાંઈ, 20 વર્ષ પછી પાછું પ્રકટ થઈ શકે. તો એવું આપણે જોયા કરીએ છીએ. એમ તો લીલા છે, છતાં પણ હું સામેલ થયો એટલે મારે બોલવું જોઈએ કે હું આમાં સામેલ થયો. મને હજી એમ રજ થાય કે આપણે આવ્યા શું, આવ્યા તો આપણે નીકળી કેમ ન ગયા આમાંથી, પછી જે કરવું હોય તો ભલે કરે, પણ છતાં મેં આવ્યા છે તો હવે આપણે હાજરી આપીને નીકળો. એટલે નિષ્ઠા, આપણા વર્તનથી નિષ્ઠા આવવી જોઈએ. વ્યવહાર કોઈ કરે કે ન કરે, કોઈ આપણી પાછળ હોય કે ન હોય, કોઈની જરૂરિયાત નથી. આપણે આપણી રીતે, કેટલાય વૈષ્ણવ એવી રીતે પાલન કરે છે. વિદેશોમાં રહીને પણ એકલા પોતે એ સિદ્ધાંતનું પાલન કરતા હોય છે. બધે પરિસ્થિતિ આવી છે. જ્યાં જ્યાં પુષ્ટિમાર્ગીય સ્થાનો છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છે, ત્યાં બધે જ સિદ્ધાંત પાલન કરવાવાળા 5-10-20 હોય છે અને વहाँ હજારો હોય છે. અપસિદ્ધાંતમાં પાછું કહેવાય પુષ્ટિમાર્ગ, પણ પુષ્ટિમાર્ગના નામે હજારો લોકો એ પ્રવાહમાં હોય છે અને 2-5 એ આ રીતે રહેતા હોય છે. તો દરેક જગ્યાએ રેશિયો આવો જ રહેવાનો છે. તો એના કારણે આપણે 2-5 હજારનું અનુસરણ કરવું કે 2-5 જણા હોય તો આ સિદ્ધાંત જે છે આપણી પાછળ કોઈ ન છોડી દેવો. તો સિદ્ધાંત એવી વસ્તુ નથી કે જ્યાં મેળાવડો છે, જ્યાં બધા લોકો ભેગા થઈ રહ્યા છે એટલે આપણે એ તરફ જવું, એ કોઈ સિદ્ધાંતની વાત નથી. એટલે આ જે પ્રશ્ન જે હતા એ આપણે લઈ લીધા. હવે આપણું નિષ્કામ લીલા